હેલો, કેમ છો બધા? તો શનિવારની રાત્રે અમે આખું પરિવાર નીકળી ગયા સારંગપુરના દર્શન કરવા માટે. કેટલા ટાઈમથી નક્કી કરતા સારંગપુર જવું છે પણ કહેવાય ને દાદાનો હુકમ હોય ને ત્યારે જ શક્ય છે. એટલે ગોંડલ પહોંચતા જ રાહુલને ગાંઠિયા અને ભજીયાની સુગંધ આવવા માંડી અને ગુજરાતીને ગાંઠિયાની સુગંધ આવે અને રોકાઈને ખાઈ નહીં ને ત્યાં સુધી એમ થાય કે ટ્રીપમાં મજા ના આવી એમ. એટલે ચા નાસ્તો ને બધું ત્યાં કર્યું, બધાએ સાથે મળીને વાતો કરી. થોડું ઘણું છોકરાઓ બી ત્યાં ફ્રેશ થઈ ગયા. પછી અમે નીકળી ગયા સારંગપુર માટે. સવારે 4:30 વાગે અમે પહોંચ્યા સારંગપુર, કેમ કે અમને ત્યાંની વહેલી સવારની આરતી લેવી હતી. એટલે સરસ મજાની આરતી લઈ લીધી. દર્શન બી એટલા સરસ થઈ ગયા, ખૂબ આનંદ આવી ગયો આમ એકદમ. એટલે એના પછી પાછી અમને ચાની તલબ લઈ ગયા. એટલે અમે ગોતતા ત્યાંની કેન્ટીન ખોજી જ લીધી. હા, કેન્ટીને પહોંચી ગયા. બધાને ફોન કર્યો કે અહીંયા કેન્ટીન છે, સરસ ચા પાણી નાસ્તો. તમે બધા બેસીને ત્યાં સરસ મજાનો સાથે ચા પાણી નાસ્તો કર્યો. હનુમાન દાદાની મૂર્તિ. એના પછી અમે નીકળી ગયા ભાવનગર જવા માટે. ભાવનગર અમને સૌથી પહેલાં જવાનું હતું મીરા દીદીના ઘરે. અમારો નાસ્તો પાણીને બધો ત્યાં જ હતો. તો આ જો છોકરાઓએ આવતા જ રમકડા ઝાપટી ન લેવાય. આ જો અમારા મીરા દીદી. એટલે અમારો ત્યાં સરસ મજાનો ચા પાણીનો નાસ્તો અને પ્રોગ્રામને બધા ત્યાં હતા. બધાએ બેસીને વાતોચીતો કરી, પહેલાંની વાતો કાઢી. ખૂબ આનંદ આવ્યો. શનિભાઈ છે અમારા, શનિભાઈએ લોહી પીધા હતા. ફરવા જ જાવું ક્યાંક જઈએ. પણ ટાઈમ એટલો ઓછો હતો ને કે મેળ જ નહોતો પડતો, કારણ કે અમે સવારે પહોંચ્યા ને રાત્રે પાછો નીકળવાનું હતું. એટલે સૌથી પહેલાં તો જેન્ટ્સ લોકોએ નાસ્તો કરી લીધો. પછી અમે લેડીઝ બેઠા નાસ્તો કરવા. પછી અમને ત્યાંથી નીકળવાનું હતું. તો આ હેનિલભાઈ કહેતા હતા કે હું મારી ગાડી લઈને જાઉં છું, તમે તમારી ગાડીમાં પાછળ આવજો. હા, એટલે ત્યાં અમને નાનકી દીદી પણ મળવા આવ્યા. મોહિતભાઈ છે, નાનકી દીદી છે. બધા ત્યાં મળ્યા. પછી અમે નીકળી ગયા નંદ બાબાના મંદિરે જવા માટે. ગ્રીન સન્ડે, અમારા સિંધીનો સ્પેશિયલ ગ્રીન સન્ડે. ત્યાં ભવ્ય રોનક હતી. અમને સૌથી પહેલાં તો એ લોકોએ પ્રસાદ લેવડાવ્યું કે પ્રસાદ લ્યો પછી જ અંદર દર્શન કરવા જાઓ. એટલે પહેલાં પ્રસાદ લીધો, પછી દર્શન કર્યા, એના પછી ધરા ચા પાણી પાયા. એટલે ત્યાંના લોકો કોઈ સેવા કરતા હતા. એના પછી આટલી પ્રસાદી બી આપી. બહુ ગજબ, આમ દિલ ખુશ થઈ ગયો. એના પછી અમે આવી ગયા ગંગા માસીના ઘરે. રવિભાઈ છે, આ ગંગા માસી છે અમારા. ખૂબ મજા આવી ગઈ ગંગા માસીના ઘરે. ત્યાં જઈને પાછા ચા પાણી. અમારા લાડુ દીદી છે પણ અમને ત્યાં મળવા આવ્યા હતા. એટલે પછી જો ત્યાં બધાએ ચા પીધી, મમ્મીએ આઈસ્ક્રીમ ખાધી. એટલે ચા પાણી ને બધું તો ચાલુ જ હતું આખો દિવસ. આ અમારા લતુ દીદી છે પણ અમને ત્યાં મળવા આવ્યા હતા. પછી બધા વાતોએ બેસા અને હું ને રાહુલ નીકળી ગયા થોડી ઘણી શોપિંગ કરવા. એટલે ક્યાંક જાય ને શોપિંગ ના કરીએ એટલે એમ થાય કે હઈ મજા જ ના આવી ફળવામાં. પછી આ જો અમને ટોપ લેવું હતું પણ ભાઈએ ભાવમાં કંઈ કરી ના દીધું વ્યવસ્થિત, તો ના લીધો. પછી પાછા આવી ગયા અમે નંદ બાબાને. ત્યાં પ્રસાદી લીધી. અને હા, અમારું બધું ફેમિલી છે, અમારું બહુ મોટું ફેમિલી છે. અમને ત્યાં બધા મળવા આવ્યા હતા. પછી અમે ગયા શાંતા દીદીના ઘરે. શોપિંગ ત્યાંથી પણ અમારા શાંતા દીદી છે, એને મળી અને અમે નીકળી ગયા વેરાવળ જવા માટે. અમને 8 વાગે નીકળવાનું હતું. એટલે અમે સિંધી રહ્યા ને, એટલે 10 વાગી ગયા નીકળતા. એટલે બસ નીકળ્યા. થોડો ઘણો નાસ્તો પાણી કર્યો. છોકરાઓ પછી બધાએ થોડોક આરામ કર્યો. હજી તો આંખ બંધ કરી દીધા. રાહુલે અમને વેરાવળ પહોંચાડી દીધા. એટલે પહોંચી તો ગયા. પછી બીજા દિવસે સવારે ગાડી ખાલી કરી, કારણ કે રાત્રે તો એટલા થાકેલા હતા ને કે મોબાઈલ